તમાશાએ જી 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 ઝણઝણાટી બાપુ બોલે. એમાં જમના દૂત આવ્યા, એને જ લેવા. જમના દૂત આવી ગયા, ઓલાનો બરોબર રાઉન્ડ ચાલુ, પણ જીવ લેવાની હજી 5 મિનિટની વાર. એ તો ટાઈમ ટુ ટાઈમ લે એ લોકો, એટલે એને 5 મિનિટની જે વાર હતી ને એમાં એને કોઈ આવા ડાયરા જોયેલા નહીં, કારણ કે અહીંયા લાઈટ જ નથી સ્વર્ગમાં, આવા મંડપ નથી, આવા માઇક નથી, કારણ કે જે ગયા બધું મૂકીને ગયા છે. હાર્મોનિયમ અહીંયા નથી, કઈ ડાયરા અહીંયા થતા નથી. મને હમણાં 2-3 કલાકારનો મેસેજ આવ્યા હતા, મને કે ના અહીંયા લેર કરાય એટલે કરજો, અહીંયા કાંઈ નથી મારા. ઘણા બધા આપણા કલાકારો, એમાં કાનજી બાપા, કાનજી ભૂટા બારોટ, કથામાં પૂંજી બાપુ યાદ કર્યા કે કોઈ કલાકાર, નાનામાં નાનો કલાકાર ગાતો હોય તો કાનજી ભૂટા બારોટ હામાં બેસી જતા. પોતાના ખીચામાં પૈસા હોય તો નાખી દે, પાઘડી નાખી દે, અને સતાય લેર ખૂટે નહીં તો ઉભા થઈને એમ જાહેરમાં એમ કહેતા કે એ મારી આયુષ્માલી, મારા બાપ તને 1 વર્ષ આપ્યું. આજે બીજાને સ્વીકારવાની જેનામાં તાકાત હોય એને 10 જગત સ્વીકારી નાખે. એટલે ન્યા આવું કઈ છે નહીં. ઓલા જમના દૂતે આવું કઈ જોયેલું નહીં. એને મજા આવી કે ભાઈ રે ગાય હોય. ઓલા જમના 2 દૂત હતા ને, એ કે હજી 5 મિનિટ વાર છે, હાલની ઘડીક લેરખડી લઈ લઈ ઓડિયન્સમાં બેસી ગયા, છૂટા લીધા 1000. ઈ લેરમાં ભાઈ 5 મિનિટ ને બદલે આખો રાઉન્ડ સંભળાનો. 1.5 કલાક વહી ગયો. પછી બોલા કીધું 1.5 કલાક વહી ગયા, હવે ન લેવાય. અને એનો શું કે 100 વર્ષ જીવે. આપણા ચોપડામાં, આપણા કાયદામાં છે નહીં, છે નહીં. તો હવે ખાલી જાવું તો તારો ડોઝમ ભાંગી નાખશે. એ કે મારવાનો તો છે જ તે, લીધા વગર જાવું તો. હવે ભેલા ભેળ પ્રભાતી રામગરી 2 સાંભળી લે. એ ખોટી થઈ ગયા ડાયરા. ઓલાનો રાઉન્ડ પૂરો થયો એટલે ઓલા નીચે ગયો એટલે 2 જમના દૂત મળવા ગયા. અને ઓલા હામાં એવી દાદ આપતા થાય એટલે કલાકારને મજા આવેલી કે છે બહારના કોઈ ભૂરિયા. એકચ્યુઅલી સારું સમજે છે એટલે એ ઓલાએ કીધું નમસ્કાર, કે નમસ્કાર, બહુ મજા આવી, કે હું જોતો તો તમે 2 જણા બહુ મોજ કરતા હતા, આમાં ક્યાંના છો ઈ પૂછમાં, નગર તું સૂર ભૂલી જાય. કે પણ તમે ક્યારના મોજ કરો છો, તમે પરિચય દેવા શું મતો કે રહેવા દે આમ રાખ. નકર આગળ અમે કહેવું ને કે પણ તમ તાર જે હોય કયો ને, હવે જે કે અમે 2 જમના દૂધ છે, હે નહીં સહી, અને તને જ લેવા એલા કે પણ કે બીમાં તારી 100 વર્ષની આયુષ પૂરી. કે કઈ રીતે? કે 5 મિનિટની વાર હતી ને, તારા ભજનમાં બેસી ગયા ને, એ તારા સુરે, તારા તાલે, તારા સ્વરે અને તારા શબ્દોએ અમને ટાઈમ ચૂકવાડી દીધો. હવે તને લઈ ન કે એટલે તારી 100 વર્ષની આયુષ પૂરી થઈ. અને આને કેવી લેતા તો તમાકુ મળ્યો, સવાલ જ નથી ને. ડાયરેક્ટ 100 વર્ષ મળે ને મોતની સાયા માથે વહી જાય, કેટલો આનંદ થયો છે. કાંઈ વાંધો નહીં, બેહો બેહાડ્યા. પછી ઓલો ભજનિક સ્ટેજમાં થયો, એટલે મારી જેવો વાતો કરતો હતો ને એને કીધું ભજન શીખો, ભજન. કેમ કે આમ બન્યું, જમના દૂત હતા કા ઓલો આયશી કલાકાર હતો ને, કે હવે જાહે એમાં. તાકે કેમ? તાકે ટેજમાં પાડો એનો હોય છે ને, તો હું તો બેસી આવ્યો. ઈ સાહિત્યકાર જમના ટાઈમ ભૂલવાડે નહીં, જમના કેળા બંધ કરાવી દે. ઈ આનંદ. આનંદ કઈ જેવી તેવી વસ્તુ નથી. એક જણો ગુજરી ગયો ને ભાઈ, તે ઉપર ગયો, ઉપર લગભગ જાય બધા ઉપર જ જાય. એ ઉપર ગયો, અહીંયા ઉપર જાવ ને એટલે ગેટ આવે. ગેટે આપણે ઉભા રહીએ એટલે નામ પૂછે, એટલે નામ દઈએ એટલે તરત કાર્ડ આપે, હા છે તમારું કાર્ડ આવી. ઈ કાર્ડ આપણે આપીએ એટલે કાર્ડ આગલા ગેટે દેખાડીએ એટલે દરવાજો ખુલે. ઈ જેવો દરવાજો ખુલે એટલે ત્યાં પાછો ગેટ આવે અંદર. આપણે નથી આ ટોલ નાકા આવતા, એ ટોલ નાકા ન્યા લઈ આવ્યા છે, પેલા નહોતા. એ સિસ્ટમ ન્યાલી કોઈક લઈને આવ્યું. એ ટોલ નાકા જાવ એટલે એ તરત આ કાર્ડ દેવાનું, એટલે આપણું કાર્ડ જોવે એટલે કાર્ડ તરત એના કોમ્પ્યુટરમાં નાખે.
આવ્યો આયર એમ ને વહી આવ્યા કે ઉભા રહ્યો. પછી પાછો આખો આપણે આવ્યા જયારે જમા કરાવતા ને એમાં પછી આખો ડેટા ઉતર્યો હોય આપડી તરત શરૂ કરે ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા. જો પાપ હોય તો પીળું કાર્ડ આપે. પાપ હોય તો પીળું કાર્ડ એટલે નરક. અને જો પુણ્યશાળી હોવ તો ગ્રીન કાર્ડ લીલું કાર્ડ આપે એટલે સ્વર્ગ. આને જ્યાં નાખીને આમ જોયું ગયો એને તો બે કાર્ડ આપ્યા, લીલું ને પીળું બે. કે તમારા પાપે એટલા છે ને પુણ્ય એટલા. જાવ હોય તો નરકમાં જાવ, જાવ હોય તો સ્વર્ગમાં જાવ. હવે તમે નક્કી કરો, બે કાર્ડ મળ્યા તો આપણે જાય ક્યાં? સ્વર્ગમાં જાય ને. કોઈ નકર જોઈને આવ્યું. અને અમુક ખરેખર ટીવી ચાલુ કરો ને તો અમુક કહેવાતા મહાન સંતો આપણને હળ નો હું છે ને એવી જ વાતો કરે. અમારા ગુરુજીનો તમારી માથે પંજો પડી જાય છે તો તમને સ્વર્ગ મળશે. તો તું તારો ગુરુ હામાં પંજો મારીને પેલા આટો મારી આવો. અમને અહીંયા લેર કરવા ગયો, અહીંયા જે અમે ઉભા ફળાક્યા ફોડીએ ને. હમણાં તો એક બાબા આવે છે ટીવીમાં, આમ જ કર્યા કરા. પાછો વળે. અને તમે જો અત્યારે સમય એવો છે ને સાહેબ રામભાઈ, જેવો ધંધો કરો ને એવો હાલે. બોલો, કાલ સવારે ઉનામાં ઓફિસ ખોલ નાખો, બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો. હાથ પીડે હાથ આવી છે કે આમાં કઈ નવી સિસ્ટમ આવી છે. ભલે 5000 જાય પણ જાણવા તો મળે. ચાલો જાય. જેવું કરો એવું હાલે. બોલો જે બાબા નામ જે હોય પણ આમાં એ જે મને ખબર આપણે શું કામ હારા માણા ખોટા નામ લેવા? એટલે નામ ભગવાન ના નો લઈ પણ સે બાબા હારા આમાં મત કર્યા. અને વળી બબે માઇક્રોફોન લઈને ઉભી હોય પછી બાબા मैं कलकत्ता से आई हूँ बाबा, मैं बीए पास हूँ बाबा, और मुझे नौकरी नहीं मिल रही है. अच्छा, खमण खाया था? आ मुरलीधर ने साक्षी में राखीने बोलू साहब, आज आम मैं हगे काने है भी. खमण खाया था तुमने? हाँ बाबा, एक महीना हुआ. अच्छा, मिर्ची खाई थी साथ में? ना बाबा, साथ में मिर्ची खाना हो जाएगा. तने यार आपड़े શું કામ દુનિયાને આવી રીતે ગોઠવો છો? એક જણો આવ્યો, બાબા આપકી કૃપા કે લીએ. પેલા મારા દીકરા હિમ કા લાટ બદલે. अच्छा अच्छा बोल बोल क्या बात है? बाबा मेरा बच्चा अच्छे मार्क्स से पास नहीं हो रहा है, तेरे सामने कोल्ड ड्रिंक की दुकान है? हे बाबा, वहां से कभी कोल्ड ड्रिंक पिया था? ना बाबा, पीने की इच्छा होती है लेकिन मैं पीता नहीं. रोज एक बोतल पी लेना, हो जाएगा. ठंडू पीणું પીજે થઈ જાય, છોકરો પાસ લો તારી ભલી. હવે હજી એક વાત કરું, એ તો તમને નવાઈ લાગશે. એક છોકરી રોવા મળી કે મારે બરોબર માર્ક નથી આવતા. લાલી કરે હું કે लिफ्टिंग कौन सा कलर की करती हो? ले लाल कलर की बाबा, गुलाबी करना हो जाएगा. ले एक शब्द मारा करनो नहीं साहब. अन सता जीका जी का ले लो. आनु नाम धर्म. 2000 रुपया एंट्री से कीर्तिदान 2000 रुपया. सबके पर्स खुले कीजिए तो बधाई पाकेट खिस्सा में काटे. मेरे तरफ खुला रखिए, तब खुला रखे. जो तारा आंगणा माथी जो एना पाकिट भराते हो तो तू टिकट हूं काम राख. ये क्या ने तारा पाकिट मामा किरा के बैठो बैठो. 2-3 धंधा करवाना. તમારું ભાગ્ય તમે જ બનાવો છો, કોઈ નથી બનાવતું. તમારા પગમાં કેટલી તાકાત છે ઊભું રહેવાની સમાજમાં. તમારો વિચાર શું કે, તમે કેવા વિચારથી જીવો છો અને કોની નજીક જીવો છો, આ બે મુદ્દો જાણવા જેવો છે. આપણી પાસે ભલે આપણે બધાય મીંડા છે, બધાય મીંડાની કોઈ કિંમત નથી, પણ એ સમાજનો એક એકડો આગળ થઈ જાય ને તો સાહેબ એની લાખો કિંમત થઈ જાય.
પણ એકડો જરૂરી છે. સારી વ્યક્તિની નજીક જીવવું જરૂરી છે. બોલો ગયો ઉપર બે કાર્ડ આપ્યા, ગ્રીન અને યલો. ગ્રીન અને રબ, રબ એટલે ખુદ્દો, ખુદ્દો એટલે અલ્લો અને એનું માટે જે ચાંદલો અને સ્ટાર. મને ખરેખર સંતો બહુ ગમે મારા. સતયુગમાં એટલે સંતો નહોતા. રામ રામ કરો, સાધુ જ કેવા તેથી. રાજા મહારાજાઓ જંગલમાં ભટકતા ત્યારે એક હાથે સાધુ જડતા. હા, અને એ રીહદાર. સતયુગમાં જેટલા સંતોએ શ્રાપ આપ્યા એટલા કળયુગમાં કોઈ દી કોઈ સંતોએ શ્રાપ નથી આપ્યા. ભજન કરે છે બેઠા બેઠા એની રીતે, પણ મજા આવે. પણ મને ટીવીમાં બહુ મજા આવે. ટીવી ચાલુ કરો, બે ત્રણ બાપુ હોવાનો વળ જ ખાતા. તારી ભલી થાય. યોગાનું એવું ઉપડ્યું મારા. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બાયું બેઠું બેઠું નખ ઘસ્યું. મેં બેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. મેં કીધું કેમ? એ કે નખ ઘસીએ ને તો વાળ વધે ને કાળા થાય. હું આકો બીજું હું બધું બાયું નખ ઘસ્યું છે. એક બેન નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા. બેન મેં કીધું તમે કેમ નખ નથી ઘસતા? ભાઈ મારે વધારે કહે ગયા મૂછું મળી ઉગવા. જો ઘસો લ્યો કરો સારો. હું ખરેખર કહું આ યુગ બહુ સારો. કેવા સારા કપડા આવ્યા છે. બાપ દાદા પાણકોરું પહેરી પહેરીને ટળી ગયા. સોના પહેર્યા પછી કાઢે કોણ? મારો બાપ. કારણ કે તાલપત્રી જેવું કાપડ થઈ જતું. એ તો સોના હોતા નદીમાં ખાબ કે નવાઈ જાય ને કપડા ધોવાઈ જાય ને પછી એ હવા ફરીને ઢોરા ઉપર ઉભો હોય. આપડે કેલા અહીંયા આવજે હોય કે સોનો હું કે પછી આવું હોય. એમાં ખાતરની ઉથરેટી કરીને જેને સોનો કાઢ્યો હોય ને એ હુકાઈ જાય ને પછી મૂકો તો ઉભો રહેતો. એવી પરિસ્થિતિમાં મારા ને તમારા વડીલો જીવ્યા છે. બાળકોને જોઈ તા લહેર આવે. કેવું બેઠું બાળક વાંધો બધા બધા કેટલામ પણ ચોથું એટલે પૂરું કર્યું. ચોથું પૂરું કર્યું ને 5માં પડ્યા. અવડા ચોથું ભણે તાળીઓ પાડો. અવડા આપણે હતા પાળીથી નિહાય. અને પાછા કેવા કપડા સારા આવ્યા. એક આ છોકરાના શર્ટના ખર્ચામાં તો દાદાના લગ્ન થયેલા છે. દાદો પરણી દાતો એને બદલે અત્યારે છોકરા કેટલા રાજી. બેન ભણાવે કારણ કે શરમાય છે એટલે ગુરુની અસર થાય ને થોડીક. છોકરાને પૂછો, નામ પૂછો તો આપણે ખબર પડી જાય કોણ ભણાવતું. આપડે કે ઉભો થા, તારું નામ શું છે? મારું નામ રાકેશ છે. બેન જ ભણાવતા હોય. હું નામ તારું તક ભૂરો સાહેબ ભણાવતા. ડોક્ટર બેઠા એટલે એક બે ડોક્ટર ની વાત કરું તો ઓર્થોપેટિક છે, વીઆઈપી મિસ્ત્રી. હા, એમાં એવું જ આવે ડ્રીલ ને ઈસ્ક્રૂ ની માં કઈ ફેર ધડાધડી ફટાફટી મારી દે. કેવું થઈ ગયું? પાછા દર્દી વાતો કરતા હતા, દુખે તક ના રે ના આ કે રાખો. એક છોકરાએ એને બાપાને પૂછ્યું કે હે બાપા, આ ડોક્ટરો ઓપરેશન કરે તો મોઢા આડું શું કામ બાંધે? એને બાપાએ તો એ કારણોસર વાત કરી જે કરવાની હોય. કે એવું નથી બાપા, એ હાટું મોઢા આડું નથી બાંધતા. તક તો એ કે દર્દી ઓળખી ન જાય ને કીએ કોણ કોણ ઘૂસતા મારી ગયું. હમણાં એક આયર વાણિયાના છોકરાને માર્યો. વાણિયાના છોકરા કીધું ભાઈ મારો વાક હું, તમે વાક વગેરે મારો. ઓલો કે તારા વાક ની વાટે અમારે કેટલું રહેવું એમ.
તમે તો વાકમાં ન આવો, તમારે હું ધંધા બંધ કરી દેવા હાવ. એટલે બે કાર્ડ આપ્યા ઓલા. એને એમ થયું કે એ બે કાર્ડ મળ્યા એટલે તો પેલું સ્વર્ગ જ પસંદ કરે ને. સ્વર્ગમાં ગયો, મકાન સારું આપ્યું, પણ જમવામાં બ્રેડ આવે. સવારમાં બ્રેડ, બપોરે પાઉં, સાંજે કાંઈ નહીં. તો પાઉના વડકા ભરી ભરી થાકી ગયા. એક દી બે દી એને એમ થયું કદાચ આ લોકોને અહીંયા વ્યવસ્થા આવી જશે, પણ 15 દી હાવ બરેડ ફેરો રહ્યો ને મગજ વયો ગયો કે આ હાવ બરેડ જ ખાવાની, તો એ હું સ્વર્ગમાં રહું ને આ લોકો જો હાવ આ બ્રેડ ને હાવ પાઉં ઉપર રાખતા હોય તો નરકવાળાની શું પરિસ્થિતિ છે. કાઢતો હતું સીધો ગયો નરકમાં. તા તો ભજીયા ખાય, ગુલાબ જાંબુ, માલ પૌવા, બરફીના બટકા. બોલો કે તારી ભીલી થાય. ભગવાનને જઈને ગગલાવ્યા કે ઓલા નરકમાં તારા ડોહા માલ પૌવા ખાય અને અમે હરક વાળાને બરેડ. ભગવાન કે એક હાટો રસોઈ નો રોકવાનો હોય, થોડાક ભેગા થવા દે. એટલે આમાં ક્યાં હારું ને ક્યાં મોડું નક્કી નહીં. અત્યારે અહીંયા હારું છે એટલે લેર કરી લેવાય, કહેવાનો મતલબ. ખોટી ઉતાળ કરીને મરી નો જવાય. એક જણો તો નક્કી કર્યું મરી જાવું, ઘૂરી સડી મરી જાવું. ઘરે જઈને પંખે દોરડું બાંધ્યું, લટકન ભાઈ તે દોરડું તૂટ્યું, મર્યો નહીં અને ગોઠણ ભાંગ્યા. સાહેબ ના દવાખાને દાખલ થયો, 3 મહિનાના પ્લાસ્ટર આવ્યા. દોરડા હામો કીધા અમારી વખતે તૂટો. એ 3 મહિના પછી હાજો થયો, પણ મગજમાં ગળી ગયું મરી જ જાવું. એ ટ્રેનના પાટાડો જઈને હુઈ ગયો. તો ટ્રેન નો આવે, ભૂખ્યો છો જમવા ગયો તો ટ્રેન વહી ગઈ. તો ટ્રેન માં ચડ્યો, અમારી વખતે મોડા પડો છો. પણ મરી જવાની ઘૂરી સડી સડી તે એવી સડી જાય તળાવમાં ખાઈ. તો પોલીસે કાઢ્યું, બહાર નીકળે ઓળખે હવે મરી ગયા બીજા, તારો બાપ અમારો વિસ્તાર, હવે અમારે 200 પાના ભરવા પડે. અને આમાં કઈ આવક તો છે નહીં. મને પોલીસ બહુ ગમે. મારો શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ હતો, મારું સન્માન હતું. તેથી ડીજે પાંડે સાહેબ હતા, એડિશનલ સૈયદ સાહેબ. ગુજરાત પોલીસે મારું સન્માન કરેલું. સન્માન સાહેલ એ સિવાય તો કઈ મારે લેવાનું હતું નહીં ન્યાલી. પણ સાહેલ બહુ સરસ હતી, એટલી સરસ સાહેલ. નહીં તો બધે સાયલું તો આવે પણ ભાત ઓહાવામાં કાયમ આવે એવી હોય, દાદાના તર્પણમાં આપી હોય એવી. પણ આ સાયલ બહુ સરસ હતી, બહુ આમ આમ કાશ્મીરી સાયલ લાવેલા સાહેબ. કરીબ લગભગ 15-17 હજાર. શું ન્યા નોખો પ્રોગ્રામ થયો. જોક્સ માલી જોક્સ થાય. ફોન માં કે છે ક્યાં છો, હાંડિયા ડોગ જેવું છે ત્યાં બેઠો. હવે હાંડિયા ડોગ જેવું તો ઘણામાં આટો મારે, એમાં તમને ગોતવાય ક્યાં. ઓલા નતો ઓલા ભાઈ એક જાતા થાય કે એક માડીનો દીકરો મુંબઈ રહે, એટલે ઓલા ભાઈ મુંબઈ જાતા કીધું માડી મુંબઈ જાઉં છું. હા મારો દીકરો છે, આલ્યોના સીઠી લેતા જાવ ને. કે મારી મુંબઈ તો બહુ મોટું છે, કે એડ્રેસ આપો તો થાય. દાદરા દુકાન છે મુંબઈમાં, દાદરા દુકાન ને અંધાણ દેવાય. એ કે મારી ત્યાં લાડ દાદરા હોય, દાદરા દુકાન એડ્રેસ નો હાલે, બીજું કઈક કયો સોરું ખોટે 2 ઘર કર્યા લે એવા અંધાણ નો હાલે. એક હાવ નવો જોક્સ કો હાવ પડીકા પેક સાંભળજો.
તમારો નહીં કહું, બીજો હાવ નવો જો, હાવ નવું કઈ હોય જ નહીં. હું બેહી ગયા બધા શાંતિ થઈ જાય. હું એ નવું કે નવું તો વાહડા સળીએ જ થાય. એક ભાઈ ને એની પત્નીને મેસેજ મોકલ્યો, એની પત્નીને, નવા નવા પરણેલા ને આટો ગયેલા પેલો, આપડે બાકી રહી ગયું, તું દુખી છો એટલે મેં મૂકી દીધું. એટલે એને મેસેજ, મોબાઈલ થઈ ગયા ને મેસેજ કર્યો, હસતી હો તો હસી મોકલજે, સૂતી હો તો સપનું મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે. ઓલી હામો જવાબ મોકલ્યો, વાસણ ધોઉં છું, એઠવાડો મોકલું. એટલે ભાઈ ના પત્ની બાર ગામ ગયા, પૂરો કરી દઉં, પિયર ગયા. પિયર ગયા એટલે 15 દી થઈ ગયા. આ તેડવા જ ન ગયો. દીવ ને દરિયા બે બાકી તેડવા ન જાય. જો નહીં. એટલે એની પત્નીએ ફોન કર્યો હામેલી કે આ 15 દી થઈ ગયા. સાંભળજો, આ 15 દી થઈ ગયા, તમે મને કેદી તેડવા આવશો? 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ, તમે મને કેદી તેડવા આવશો? ઓલો કે 15 દી પછી. અમુક 2 દી પછી દાંત કાઢશો. 2 દી પછી વાત હતી, ખબર હતી. પણ આને નક્કી કર્યું મરી જ જવું. પોલીસે 2 વાડમાં નાખ્યા, કાઢી મૂક્યો. પણ ઘૂરી સડી મરી જાવ, ઝેર લઈ આવી, પોઈઝન દવા. કામળિયાભાઈ, કામળિયા મને ગમે બહુ. એમાં નાયત ગમે પણ કામળિયા ગમે એટલે તો બાપુ કોઈ નહીં. કામળિયા ભાઈ મારો ઉપર ભાવ બહુ રાખ્યો, મારો ધડાવ કર્યો ભાઈ. એક જણો ફેરા પૂરતો હતો, ફેરા એટલે ઓલા ખેતર પાળે અંગૂઠો અડાડવાનો આવે ને, એટલે ગોર બાપાએ કીધું શુભ લગ્ન મંડપમાં જઈ વરરાજાના પગમાં લઈ બૂટ મોજું કાઢીને વરરાજાનો જમણો પગ અને જમણા પગનો અંગૂઠો ક્ષેત્રપાળને અડાડો. અણવર કે આલ્યો 200 રૂપિયા તમારો અડાડી ગયો. ગોર બાબા કે મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. ઓલા કે આલ્યો બીજા 200 રૂપિયા, પણ મુદ્દો બંધ રાખો. એમણે બૂટ હોતો નો હાલે, ખેતરપાળ ને બૂટ ન અડાડાય, અંગૂઠો અડાડાય. અણવર કે ઠામું કો નથી આમ રે ભાઈ, સાફ્ટિંગ માં આવી ગયેલો છે ડોહો. હજી શરૂ નથી કર્યો. હા, હજી જે છે બાકી છે. કારણ કે હું આ વિસ્તારમાં ઘણા સમય પછી આવ્યો છું. નકર ઉના વિસ્તારમાં મેં પેલા પ્રોગ્રામ કર્યા છે, ક્યાંય નહીં કર્યા. બહુ પ્રોગ્રામ, ઉર્ધન દાદાનો પ્રોગ્રામ હોય પણ માયો આયર તો હોય જ. સનખડા, ગાંગડા, હામતેર, મોઠા, ત્યાં અમારા બેહણા એ વખત ની માથે બધો ડાયરો આવ્યો છે. એ વખત થી ઓળખે આવ સુડદડી મારા. હે આઈ નીકળ્યા ગાડીઓ એ કરે 7-8. એ હાવજડા બેઠા હોય બધા અમારે માથે. બધાને ભરોસો કે આ ગાડી ભાવનગર આવી, આ કોઈની તાકાત નહીં કે આપણે કઈ વાંધો આવે. હું કરતા એ બધાને ખબર છે. કોઈ ડાયરો એમાં લી? હા, સાબાશ, વાહ મારો બાપ, ધન્યવાદ. આંગળી હોય છે, કારણ કે જૂના ભેરું, જૂના ભેરું. નાગેરી વાળું યાદ છે? એલા એવી વાતો ન કરાય. તે દી ભગવાનની દયા.
ખરેખર સાહેબ પોલીસ વાળા મને ઉભી રખા ને ગાડી તો મને પૂછે ક્યાંની ગાડી? હું બોરડા. માયાભાઈ ની? હા જવા જો, માયાભાઈ જય માતાજી કહેજો. લે મને એવું નામ તો તેથી માયા નહોતું. બોલો મને સાહેબ કે માયાભાઈ જય માતાજી કહેજો. ભાઈ જવા જો તમે. અમુક આમ જ રખાય, બહુ ખોલવું નહીં. તમે ભગવાનની મૂર્તિને એ દર્શન કરી લેવાય એને નિવેદ. ક્યાં ભાગ્યા બે કામળિયા ભાઈ? કામળિયા રાખો. આવજો. આવું બધું કીધું ફોન કરવા નથી જતા ને. આ નગર પ્રોગ્રામ આવડા કારક જ આપે રે રોજ કીધે. મંગળભાઈ સમજી લેજો, આપડે બધું કઈ કહેતા નહીં કોઈ. આપડા તો સીડીયું ઘીરે પોગાડે જેવા તેવા નથી. અમરીશભાઈ બરોબર. મૂળ વાત ઉપર પાછો દવા લઈ આવ્યો, મરી જાવ. દવા લાવ્યો પણ પાછો વિચાર આવ્યો કે હું ખાવ કડવી હશે, ગળાથી ઉતરે ન ઉતરે. એટલે કોલ્ડ્રિંક વાળાની દુકાને જઈને પેપ્સી લીધી, પેપ્સીમાં નાખી દીધી, ટેબલ ઉપર મૂકી, ખુરશી ઉપર બેઠો. હવે તો છેલ્લો એન્ડ. એટલે આખી વિશે ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આવું દો આવું દો આવું દો. એનો ભાઈબંધ જોઈ ગયો, મારો દીકરો રોજ આપડી પી જાય. આંખ ખોલી તો ભાઈબંધ ના મોઢામાં ફીણા હતા. ગમે નું ગમે એમ સોટીને પીએ ન લેવું, એમાં હું હોય છે મારો રામ જાણે. ઉતાવળ ન કરવી કોઈ વસ્તુ. એટલે મને ગામડામાં જોવાનું શરૂ થયું. એમાં તાજા સુધરેલા જોવા જાય ને તો બહુ મજા આવે. ગામડાનો હોય, કાર્ગો પેન્ટ પહેર્યું હોય, પૈસા થોડા ખીચા દાદા હોય. અને જોજો તમે એ તાજા સુધરે ને ચકલીન ચો બહુ બોલે. આપણને મળે તો શું ચાલે છે, શું લેચો, પેપ્સી તમચપ ચોચ્યો, શું લેચો. આવો તાજો સુધરેલો જોવાય જો ગામડાની ભોળુની પારવડે જેવી દીકરી. અને તમે જો તાજા સુધરેલા એ જે ગામડામાં જોવા ઓરડામાં બેઠા હોય એ તમે ત્રાહી નજરે જોજો, મજા આવશે. બોલે કોણ? મારો બાપ. આમ જોયા જ કરે. હલા એની ગંભીરતા રાખવી જોઈએ એમ. હા બધા છોકરો જોઈએ કેમ ને સામે એમ જ હોય, સામે તે એટલે કઈક પ્રશ્નો તો પૂછે ને. એટલે છોકરાએ દીકરીને પૂછ્યું, દીકરી હાવ ભોળુંડી. આ છોકરે પૂછ્યું કે તમારા વરહ કેટલા થયા? છોકરી બોલી, ઈમાન બાન પૂછ્યું પણ. બોલો કે બરાબર. છોકરાને થયું કે જાણવું કેમ આની ઉંમર કેટલી. એટલે છોકરાને થયું કે કેટલું ભણ્યા પૂછું, જેટલું કે એમાં 5 વર્ષ નાખી દે એટલે સાચી ઉંમર નીકળી જાય. એટલે છોકરે પાછું પૂછ્યું કે તમે ભણ્યા કેટલું? ઈમાન માન ન ખબર હોય. ઓલે કીધું છેલ્લી વાર પૂછી લઉં, નકર પછી આવજે કાગડા કઢી પીવા. બીજું શું? છેલ્લી વાર પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? ઈમાન બાન પૂછ્યું પણ. એટલે ઓલા ઉભું થઈને કીધું, ભાણી જય શ્રી કૃષ્ણ. છોકરી બોલી, તમારે મને ભાણી થોડી કહેવાય, તાકી તારી બાન પૂછજે. હવે ભગવાને મારો કહેવાનો યુગ બહુ સારો આપ્યો છે, સમય સારો આપ્યો. એ સતયુગમાં તમે જુઓ તો એ સતયુગમાં ભગવાન હાજર હશે નહીં એવું ખબર નહીં. ત્રેતામાં ભગવાન હતા, દ્વાપરમાં ભગવાન હતા, પણ માણસ હારા નહોતા. આ સત્ય વાત. ભગવાનને અવતાર ક્યારે લેવો પડે? માણસ હાવ બેકાર થઈ જાય ત્યારે.
હાવ ધર્મ વગરનો માણસ થઈ જાય ત્યારે જ ભગવાન અવતરે, ધર્મ સંસ્થાપનાર થાય સંભવાની યુગે યુગે. જેથી સમાજમાં ધર્મ ન રહે ત્યારે ભગવાનને એ આવવું પડે. તમારે વાડીએ વારા ઘરે ધક્કોકાર શું કામ થાય? ભાગ્યો બેકારના પેટનો ભટકાનો હોય તો. બાકી ભાગીદાર તમારો સારો હોય તો મને નથી લાગતું કે તમારે વારા ઘડી વાડીએ આટો જાવ. તમારી ઓફિસે ધક્કોકારે થાય તમારો મેનેજર ખરાબ હોય તો. એમ સમાજમાં ભગવાનને કારે આવવું પડે? સમાજ બગડે તો. એને બદલે અત્યારે આ યુગમાં ભગવાનને જન્મ લેવાની કોઈ જરૂર નથી. ઓલરેડી બધાના હૃદયમાં ભગવાન બેઠો છે. એટલો સમાજ હારો નતો ભાઈ સતયુગમાં. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા વેસાતો હતો, ખરીદવા વાળો કોઈ ન મળ્યો રખે હર સિવાય. મૂકો અત્યારે માયા આયરને માર્કેટમાં. જો આ વિડીયો વાળા 3-3 વર્ષના કરારમાં તો જો ગોથું ખાઈ જતા હોય. અરે છોડો એટલું નહીં, પણ અમે ખાલી વેરાવળ બાજુ નીકળ્યા કોઈ પણ વિસ્તારમાં ઉનામાં આવ્યા ને રામભાઈ ફોન કરી 2 જણાને કે અમારી ગાડીનું ટાયર ફાટી ગયું છે ને પૈસા છે નહીં, ગાડી હોતા મૂકી જાય. આ યુગ હારો ન કહેવાય? આ રામ જેવો રામ વનમાં ગયો, વાંદરા સિવાય કોઈ હારે ન ગયું. રીસ ને માણસની જાતે સપોર્ટ ન કર્યો. બોલો ભાઈ આવ્યા તમાકુ સોળતા સોળતા ભાઈ ભાઈ નો ડખો હોય આપણે નો હારવાર પડે નો, એક માણસની જાત હારે ન ગયું. બોલો અને દ્વાપરમાં ભરી સભામાં એક સ્ત્રીને ચોટલો પકડીને, આનાથી વધારે કરુણા કઈ હોઈ શકે? આવું બની શકે અત્યારે આ યુગમાં? સામું જોઈને હાલો ને તમે, મારે તમારે સામું જોવાનું. કેટલી ઘડીક મૂકી ગયો, ઘડીક ગરમ કરતા હો, ગરમ ઠરી ગઈ છે સા બધા પીજો હો ભાઈ, પ્રોગ્રામ તો કાલે થાય. તમે પી જાવ ને ઉપર વ્યા. ના ના એની ફરજ હોય, એને એનું માન રાખેલા. હવે ઉપર વ્યા, ઉપર આપી ગયો. મારા બાપ તમારી મહેનત ખરેખર કાંઈ આ કિટલીઓ લઈને સેવા આપી નાની માના ખેલ નથી. વાતું થાય 10 લાખ રૂપિયા ઉડાડી શકાય, પણ કિટલી લઈને નીકળવું અઘરું છે. તાળીઓ પાડો. બસ રાજી. આપડે બધું ધ્યાન રાખવું પડે. પોલીસ સ્ટાફ બેઠા, બધા બારોટ સાહેબ ક્યાં બેઠા? એક જણો હોન્ડા લઈને નીકળ્યો સાહેબ. હોન્ડા લઈને, એમાં પોલીસ ખાતું રોડ ઉપર ઉપેલું, અને તેથી હેલ્મેટ નો કાયદો માથું કાઢી ગયો. આમાં યુવાનો બેઠા એને ખાસ કહું છું, પીતા હોય એને તો ખાસ હેલ્મેટ વગેરે હોન્ડા નો હાંકતા, કારણ કે તમે કારે પડો એ નક્કી નહીં. જોકે આ બાજુ કોઈ પીતું જ નથી. હાલે પણ આપડે તો દીવ નજીક રહ્યું ને, પાછું હું ના આ બધું બહુ ઓછું છે. જે રીતે મળે છે એના પ્રમાણમાં ઓછું પીવે છે, એમ કહેવાનો મતલબ. એમ મને પીધેલા ગમે બહુ મારા. આપણે ક્યારે પીધો નથી. આપણે બહુ એમ કે ને દારૂ ન પીવો જોઈએ મિત્ર, તો અમારે આમાં શું ક્યારે ઘૂંટડો ભરો તો ખબર પડે, કાકરાની કિલકોની આંબા નહીં ખબર પડે, માયા યાર ક્યારેક ટેસડીમાં આવો તો ખબર પડે. મોજમાં રહેવું, મોજમાં રહેવું. એક જગ્યાએ મેં ગાયું ને, આ કડી ગાય તો એક જણો બોટલ લઈને ઉભો છે, મને કે મોજમાં ચાલુ રાખો. એટલે પીધેલા આપણે ગમે ન ગમે એમ નહીં. છેલ્લી વાત કરીને મારે કીર્તિદાન ને રજૂ કરવા. હોન્ડા લઈને નીકળ્યો એ માણસ, અને ખાતું ઉભેલું રોડ ઉપર. સીટી મારી નવા પીએસઆઈ હાવ સાહેબ ગોળી સીટી મારીને કીધું ઉભી રાખ. ઓલો હોન્ડા વાળો કે પણ સાહેબ છે હું? એ કે હેલ્મેટ કેમ નથી? કે સાહેબ હટી જાય, બ્રેક નથી. અને સાહેબ નો મગજ જો કે આને મારા દીકરાને સટકી જવું લાગે એટલે કે હવે બ્રેક નો દીકરો ઉભો રે કે માના હમ સાહેબ હટી જજો, માના હમ. તા તો ઉપાડ્યા સાહેબ ને હમણાં. સાહેબે સાલું ઓલે 2 માર્યા. ઓલો કે મારી ગયો પછી પેલા પકડી રાખો ને ઘા થઈ જાઓ. સાહેબે એક આછી ઓલાની વાઈડ પકડીને એક આછી હેન્ડલ. સાહેબે હોન્ડા વાળા 2 પગ ઠેરાવ્યા.
ત્યારે માઇન્ડ હોન્ડા ઉભી રહ્યું, જેવું હોન્ડા ઉભી રહ્યું ત્યાં તો સાહેબ સોટી જ પડ્યા. હેલ્મેટ વગીના નીકળો છો, બ્રેકો વગીના નીકળો છો, કારણ કે ગોઠણે ઢાંકણીએ ટોકરું લાગી ગયેલું બમ્પર. શરમ આપી દો, બ્રેકો વગીના નીકળો. લાયસન્સ છે ઈ કેવું હોય સાહેબ? સાહેબે નાક ઉપર ઢીકો માર્યો. હેલ્મેટ નહીં, બ્રેક નહીં, લાયસન્સ નહીં. લાયસન્સ નથી એમ નથી કેતો સાહેબ, પછી તમે ઘા બળો કરવા. તમારે જોવું જોવે. લાયસન્સ નથી એમ નથી કેતો, મારી પાસે કાગળ ઘણા છે, એમાં લાયસન્સ કેવું મને ખબર નથી. લાયસન્સ કેવું હોય એમ પૂછું. અરે ગાંડા આવડો ફોટો હોય એમ કેવું જોવે ને, આવડો ફોટો હોય ને લખેલું હોય એવું તો હોય જ ને. ઓલે ધડદીન મોટરસાયકલ ડિકીર માં એવડો અરીસો કાઢ્યો. સાહેબ ને કાઢ્યો, સાહેબ જોયું. જા જા નીકળ 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 ગાંડા, વેલા બોલાય ગાંડા. ત્યારે જમાદારે કીધું સાહેબ આગળ પકડ્યું નતા માનતા, જાવા કેમ દીધો? સ્ટાફ નો જ નીકળ્યો. પણ કીર્તિદાન પહેલી આપણે ખૂબ ગીતો ભજનો સાંભળવાના છે.